હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય લોકો? મજામાં ને? આજે આપણે બનાવીશું બ્રેડના પકોડા. બ્રેડના પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શરદીના મોસમમાં તો વધારે ટેસ્ટી લાગે છે. એ માટે બનાવવા માટે આપણે લેવાના છે બટેટા. બટેટાને મેં પહેલાંથી જ બાફીને રાખી દીધા હતા. હવે આપણે એને હાથથી મેશ કરી લઈશું. આ ગરમ હોય ત્યારે જ આપણે હાથથી એને મેશ કરવાના છે. બ્રેડના પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે. એમાં આપણે નાખી દઈએ ચણા. ચણાને પણ મેં પહેલાંથી જ બાફીને રાખ્યા હતા. મેં નાખી છે કોથમીર અને ફુદીના. કરી પત્તા નાખ્યા છે. લીલી મરચી પણ નાખી છે. આમાં મેં તીખી લીલી મરચી નાખવાની છે અંદર અને કોકમ નાખ્યો છે પીસીને. થોડું જ નમક આપણે નાખવાના છીએ અંદર. બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. પકોડાનો મસાલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આમાં લીલા મરચાં તીખા નાખ્યા છે. તમે મોળા પણ મરચાં નાખી શકો છો અંદર. બ્રેડમાં ભરવાનું મસાલો આપણું બની ગયું છે અને આપણે એક વાસણમાં કાઢી લઈએ. શિયાળાની મોસમમાં બ્રેડના પકોડા ખાવામાં ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો વધારે ભાવે છે. આપણું આ બ્રેડનું મસાલું હવે બની ગયું છે એને આપણે એક સાઈડમાં મૂકી દઈએ. મેં લીધા છે બ્રેડ લીધા છે અને મસાલું લીધું છે. આ મસાલું આપણે બ્રેડમાં પાથરવાનું છે. ધીમા હાથે પાથરવાનું છે કે બ્રેડ તૂટી ના જાય એ માટે. બધાય બ્રેડમાં આમ જ ભરવાનું છે મસાલાને આપણે. એક પટ્ટી આપણે ઉપર મૂકી દઈએ બ્રેડના પકોડા બનાવવામાં પણ ટાઈમ પણ નથી લાગતો અને જલ્દીથી બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે ઘરે બનાવવાથી. મારા ઘરમાં તો બધાય લોકો ખાય છે બ્રેડના પકોડા અને હમણાં તો શરદીનું મોસમ છે એ માટે વધારે ભાવે છે. ગરમા ગરમ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેડના પકોડા. તમને બ્રેડના પકોડાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે આ રેસીપી કેવી લાગી તમને. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું સમજાવી શકું. બ્રેડને આપણે બે ટુકડા કરવાના છે. વચમાંથી આપણે કાપી લઈશું બ્રેડને. આ બ્રેડના પકોડા ઘરે બનાવીને જોજો કે કેવા ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. બધાને આપણે બે ટુકડા કરવાના છે. વચમાંથી જ કાપી લઈશું આપણે બ્રેડને. આમાં આપણે લઈશું બેસન. એક કટોરી લીધી છે મેં બેસનની. આમાં આપણે નાખવાના છીએ નમક. થોડું જ નાખીશું આમાં. એક ગ્લાસ પાણી નાખ્યું છે મેં અંદર અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. મારા ઘરમાં મૂંગફળીનું તેલ ખવાય છે એ માટે મેં મૂંગફળીનું તેલ નાખ્યું છે અંદર. તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી દઈએ પકોડા. પકોડાને પહેલાં મેં ઘોળી લીધા છે. બેસનમાં ઘોળીને પછી આપણે એમને તેલમાં નાખવાના છીએ પકોડાને. સરસ રીતે આપણે તળવાના છીએ એમાં. એક બાજુથી તળાઈ ગયા છે. હવે આપણે એને પલટ દઈએ ફરીથી. તળવા માટે ફરીથી મૂકી દઈએ. પકોડા તળાઈ ગયા છે. હવે એને એક આપણે પ્લેટમાં મૂકી દઈએ. અને આ પકોડાની રેસીપી સારી લાગે તો શેર કરજો, કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા.